મારી બહેનો, શું તમે કદી એકલતાની લાગણીનો અનુભવ કર્યો છે? શું તમને એવું લાગે છે કે આ વિશાળ જગતમાં કોઈ તમારી સાથે નથી? પણ યાદ રાખો, ઈશ્વર હંમેશા આપની સાથે છે. તે તમને સંભાળી રાખશે. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે આશીર્વાદ લાવનાર બની રહ્યો હશે. આપના ફોન કોલ્સ અને પ્રતિભાવો અમારા માટે પણ પ્રોત્સાહન પૂરું પાડનાર બને છે. આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળી રહ્યા છો તે અમારા માટે આનંદની વાત છે. સલામ મિત્રો, આજે પણ આપ અમારી સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા છો, તેથી અમને આનંદ થાય છે. આજના કાર્યક્રમની શરૂઆત આપણે સુનીતાની વાતથી કરીએ. સુનીતા નાની હતી ત્યારે ઘણી તકલીફોમાંથી પસાર થતી હતી. તેના ઘરમાં આવક ઓછી હોવાને લીધે તેઓ મુશ્કેલી અને તંગીનો અનુભવ કરતા હતા. મોટા થયા પછી પણ તે એવી જગ્યાએ કામ કરતી હતી જ્યાં બધા લોકો તેના જેવા નહોતા. તેના લગ્ન થયા પછી થોડા સમય બાદ તે સગર્ભા બની, પણ તે કામને લીધે પોતાના ઘરથી દૂર હતી. તેની પાસે એવું કોઈ નહોતું જેને તે પોતાની મિત્ર કહી શકે. તેથી તે એકલતાની લાગણી અનુભવી રહી હતી. સુનીતા એવી બાબતોની શોધમાં હતી કે જેનાથી તેને આનંદ પ્રાપ્ત થાય. સવારમાં ખીલતા સુંદર ફૂલો અને પક્ષીઓનો કલરવ તેને આનંદ આપતા હતા, પણ તે માત્ર થોડા સમય પૂરતો જ હતો. પણ ધીમે ધીમે તેની પરિસ્થિતિ બદલાતી ગઈ અને તેના જીવનમાં બદલાવ આવ્યો. વાલી બહેનો, હું આજે આપ સર્વને કહેવા માગું છું કે જ્યારે તમારી સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય ત્યારે કદી પણ નિરાશ થશો નહીં. સુનીતાના જીવનમાં બદલાવ આવ્યો. પોતાના બાળકની સાથે અને સાથી કાર્યકરો સાથે કામનો આનંદ પણ તે માણવા લાગી. તેના જીવનમાંથી મુશ્કેલી જતી રહી છે એવું નથી, પણ હવે તે જીવનનો આનંદ માણી રહી છે. તેનું કારણ એ છે કે સુનીતા પોતાના અનુભવોમાંથી લાંબા સમયનો વિચાર કરતા શીખી. હા મિત્રો, આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે પણ તે કાયમ રહેવાની નથી. જ્યારે ખેડૂત ખેતરમાં બી વાવે છે ત્યારે તેને ખબર હોય છે કે તાત્કાલિક તેને કોઈ ફળ મળવાનું નથી. કેટલીક વાર મહિનાઓ કે વર્ષો સુધી તેને કોઈ પાક મળતો નથી. આવા સમયે તેણે ધીરજ રાખીને પોતાના પાકની સંભાળ લેવી પડે છે. તે પછી જમીનમાંથી ફણગા ફૂટે છે. ખેડૂતને ધીરજ રાખીને આગળ વધવાથી અને યોગ્ય કાળજી રાખવાથી સારી ફસલ મળે છે. મારી બહેનો, હમણાં જ આપણે સાંભળ્યું તેમ સુનીતા પક્ષીઓના કલરવમાં અને ખીલતા ફૂલોમાંથી આનંદ પ્રાપ્ત કરતી હતી. કેટલીક વાર મુશ્કેલ સમયોમાં પણ અમુક સારી અને આનંદ આપે એવી બાબતો મળી આવે છે. ઠંડીના દિવસોમાં આપણા ચહેરા પર પડતા સૂર્યના કિરણો આપણને આનંદ આપે છે, તો ગરમીના દિવસોમાં ઠંડી હવા આપણને ખુશ કરે છે. એ જ રીતે
આથમતા સૂર્યના રંગોમાં અથવા મેઘધનુષ્યના વિવિધ રંગોમાં થોડીવાર જોવાથી આપણને આનંદ થાય છે અને તે પછી વાદળો દેખાય છે. વહાલી બહેનો, શું તમે કદી થોડો સમય કાઢીને આકાશમાં દ્રષ્ટિ કરો છો? સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આકાશમાં રંગબેરંગી વાદળો કેટલા સુંદર દેખાય છે. કેટલીક વાર જ્યારે હું સખત થાકી ગયેલ હોય અને ગરમી પડતી હોય ત્યારે મને પાણી પીવાથી જે ઠંડકનો અનુભવ થાય તેથી મને રાહત મળે છે. કેટલીક વાર નાના બાળકના હસવાથી અથવા ફૂલ ખીલતું જોવાથી અને રસોઈની સુગંધથી પણ આપણને આનંદ મળે છે. વાલી બહેનો, જેમ આ દુનિયા મુશ્કેલીઓથી ભરપૂર છે તેટલી જ સુંદરતાથી પણ ભરપૂર છે. એકદમ સાચી વાત તમે કહી. પણ જ્યારે તમે દુઃખમાં કે ચિંતામાં હોય ત્યારે આ બધી બાબતો તરફ દ્રષ્ટિ કરી શકતા નથી, તેથી તેનો આનંદ પણ માણી શકતા નથી. પણ જ્યારે તમે તે તરફ ધ્યાન આપો છો ત્યારે ઈશ્વરનો આભાર માની શકો છો. મારી બહેનો, એટલે જ નાની અથવા સામાન્ય બાબતોનો વિચાર કરવો તે પણ લાભદાયી બને છે. એ જ પ્રમાણે લાંબા ગાળાના વિચાર કરવાથી તમે ધીરજ રાખતા અને બદલાવ તરફ એક ડગલું આગળ વધતા શીખી શકો છો. આ સમજવા હું તમને નાની વાર્તા કહીશ. ચીન દેશના એક તત્વજ્ઞાની પોતાના એક વિદ્યાર્થી સાથે એક વિશાળ બગીચામાં ચાલી રહ્યા હતા. તેઓ તેની ધીમી પ્રગતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા. લાંબા અંતર સુધી ચાલ્યા પછી તે તત્વજ્ઞાનીએ પેલા વિદ્યાર્થીને કહ્યું, તારી આસપાસ નજર કર. એટલે તેણે આજુબાજુ જોવાનું શરૂ કર્યું. પછી તે તત્વજ્ઞાનીએ વિદ્યાર્થીને પૂછ્યું કે શું તું આ નાજુક પાંદડાવાળી વનસ્પતિના છોડ અને વાંસના છોડને જોઈ શકે છે? મેં તે બંનેને સાથે જ રોપ્યા હતા. બંનેને પાણી પાયું, તેમની સંભાળ લીધી અને પોષણ આપ્યું. આ નાજુક પાંદડાવાળી વનસ્પતિનો છોડ ઝડપથી ઉગી નીકળ્યો અને આ આખી જગ્યાને હરિયાળી બનાવી દીધી. પણ તેમાંથી કોઈ ફણગો ફૂટ્યો નહીં. પરંતુ મેં આશા છોડી નહીં. બીજું વર્ષ પસાર થયું, ત્રીજું વર્ષ પસાર થયું, પણ જમીનમાંથી તે ઉગવાની કોઈ નિશાની દેખાતી નહોતી. ચોથા વર્ષની શરૂઆતમાં હું એક દિવસ મારા બગીચામાં ફરતો હતો. ત્યારે એકાએક મારું ધ્યાન નાના નાના ફણગા પર ગયું. તેથી મેં તેની વધારે નજીક જઈને જોયું તો વાંસના નાના છોડ ઉગી નીકળ્યા હતા. ધીમે ધીમે તે છોડ મોટા થવા લાગ્યા. પણ 1 મહિનો પૂરો થયા પછી પણ તે પેલી વનસ્પતિના છોડથી નાના દેખાતા હતા. પણ 3 મહિના પછી વાંસના છોડ ઝડપથી મોટા થવા લાગ્યા. દરેક દિવસે તે ઝડપથી વધતા હતા અને હાલમાં તે એટલા મોટા થઈ ગયા છે કે તે આ બગીચાને છાંયો આપે છે. એટલું જ નહીં, પણ તેને દેખાવમાં પણ સુંદર બનાવે છે. પ્રિય બહેનો, જે વાત આપણે સાંભળી તેમાં પેલો તત્વજ્ઞાની તેના વિદ્યાર્થીને શું શીખવવા માગતો હતો? હું માનું છું કે તે તેને સખત પરિશ્રમ કરવાનું અને ધીરજથી તેના અભ્યાસમાં આગળ વધવાનું અને જો તેને તાત્કાલિક પરિણામ ના દેખાય તો પણ નિરાશ નહીં થવાનું શીખવી રહ્યો હતો. પણ તે માટે તેણે યોગ્ય બાબતો સાથે લાંબો સમય ધીરજ રાખવી જરૂરી હતી. મિત્રો, પેલા તત્વજ્ઞાનીને ખબર હતી કે કેટલાક છોડને મોટા થતાં લાંબો સમય લાગે છે. તેથી જ તેણે વાંસના છોડને પાણી પાવાનું અને તેની સંભાળ લેવાનું છોડી દીધું નહીં. આખરે તેના બગીચામાં નાજુક પાંદડાવાળી વનસ્પતિ અને વાંસના છોડ બંને સુંદર રીતે લહેરાવા લાગ્યા. હું માનું છું કે પેલો વિદ્યાર્થી આ બોધપાઠને કદી ભૂલી ગયો નહીં હોય અને તેણે પોતાના અભ્યાસમાં પણ સારી પ્રગતિ કરી હશે. વાલી બહેનો, જો તમે પણ સુનીતાની માફક એકલતાને લીધે સંઘર્ષ કરી રહ્યા છો અથવા તમને એવું લાગે છે કે તમારા જીવનમાં
કશું સારું નથી તો લાંબો વિચાર કરો. કોઈ બાબત હંમેશ માટે એક સરખી રહેતી નથી. આગળ વધતા રહો, છોડી દેશો નહીં. તમારી આસપાસ નજર કરો અને એવી નાની નાની બાબતોને શોધી કાઢો કે જેનાથી તમને આનંદ પ્રાપ્ત થાય. આ તો તમારા જીવનમાં નાના બીજ રોપવા સમાન છે. તેને પાણી આપતા રહો, તેની સારી સંભાળ રાખો અને એક દિવસ તે સુંદર ઘટાદાર વૃક્ષ બની જશે. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. નાશથી જીવને બચાવે. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે આપણા જીવનોમાં યોગ્ય બાબતોની રોપણી કરીને ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા તે વિશે શીખીશું. ગલાતી 6:7-8 લખ્યું છે, કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. આ વચન જણાવે છે કે આપણે આપણા સ્વાર્થી અને પાપી સ્વભાવને ખુશ કરે એવી બાબતોને આપણા જીવનોમાં રોપીએ છીએ. એનો અર્થ કે આપણે પોતાની જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપીએ છીએ. આપણને આનંદ મળે તે બાબતો કરીએ છીએ. સાચી વાત. આપણા સ્વાર્થી નિર્ણયો અને નાના નાના જૂઠ તથા વધારે પડતો ગુસ્સો વિનાશ લાવે છે. તે આપણા ચરિત્રને નબળું બનાવે છે અને સમય જતાં તે તમારા જીવનને અને તમારી આસપાસની વ્યક્તિઓને પણ નુકસાન પહોંચાડે છે. તેથી આપણા કાર્યોનું પરિણામ શું આવશે તે સંબંધી આપણે લાંબો વિચાર કરવો જોઈએ. આ બધી સ્વાર્થી આદતો ઝડપથી વિકસે છે અને તેને દૂર કરવી તે મુશ્કેલ બની જાય છે. પ્રિય બહેનો, બાઇબલ આપણને યોગ્ય રીતે વાવણી કરવાની સાચી રીત બતાવે છે. તે તો ઈશ્વરના પવિત્ર આત્માને ખુશ કરે એવી બાબતોની રોપણી આપણા જીવનમાં કરવાનું કહે છે. જે બાબત ઈશ્વરના આત્માને સૌથી વધારે પ્રસન્ન કરે છે તે તો તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો અને તેમની પાછળ
ચાલવું તે છે. જો આપણે આ પ્રમાણે કરીશું તો આપણે અનંત જીવન લણીશું. મારી બહેનો, જ્યારે આપણે ઈસુના નમૂનાને અનુસરીને તેમણે જે કહ્યું છે તે પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ. હવે ઈસુએ આપણને શું કરવાનું કહ્યું છે? તો તેનો જવાબ આપણા પાપી સ્વભાવથી તદ્દન અલગ છે. ઈસુ પવિત્ર હતા, સંભાળ લેનાર હતા અને પ્રેમ કરનાર હતા. તે સંયમ રાખનાર, સત્ય બોલનાર, ભલા અને પ્રામાણિક હતા. મુશ્કેલીમાં હોય તેવા લોકોની સાથે તેઓ બહુ નમ્રતાથી વાત કરતા હતા. ઈસુ સ્ત્રીઓનો આદર કરતા હતા. જેઓ નિરાશ થઈ ગયા હોય તેઓને ઈસુ ઉત્તેજન આપતા હતા. મને યાદ છે કે ઈસુએ તેમના શિષ્યોના ગંદા પગ ધોઈને સાફ કર્યા હતા. તેમણે ઈશ્વરની આજ્ઞાઓને ચોક્કસ રીતે અમલમાં મૂકી હતી. તે હંમેશા પોતાના સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરતા હતા. એક વખત પ્રાર્થના કરતાં તેમણે કહ્યું કે હું સદા મારા બાપની ઈચ્છા પ્રમાણે વર્ત્યો છું. તે જ રીતે આપણે પણ હંમેશા ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આપણે એક જ રાતમાં ઈસુના જેવા બની શકતા નથી. આપણી જૂની આદતોને બદલવી અઘરી છે, પણ ઈશ્વરની સહાયથી આપણે ખરેખર બદલાણ પામી શકીએ છીએ. આપણે પેલા વાંસના ઝાડની માફક ધીમે ધીમે વૃદ્ધિ પામીએ છીએ. સાચી વાત. હું જાણું છું આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના જેવા બની શકતા નથી, પણ જ્યારે આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનને બદલી નાખે છે. ઈશ્વર જીવનભર આપણને ઘડવાનું ચાલુ જ રાખે છે. મને આનંદ થાય છે કે આપણા ઈશ્વર ધીરજવાન છે અને તે મને છોડી દેતા નથી. આપણે ઈસુના જેવા બનીને આગળ વધીએ તે માટે તે આપણને પૂરી મદદ કરે છે. મારી બહેનો, આપણે સાથે મળીને ઈશ્વરના આ વચનને શીખીએ, જેથી તે આપણા હૃદયમાં રહે અને આપણે બીજાને તે જણાવી શકીએ. તે વચન તો ગલાતી 6, 7 અને 8માં લખવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે: ભૂલોમાં દેવની મશ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તે પછી આગળ 9મી કલમ જણાવે છે કે તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. વાલી બહેનો, આ તો ઈશ્વરનું વચન છે અને તે હંમેશા આપણને ઉત્તેજન આપે છે કે આપણે દીર્ઘ દ્રષ્ટિ રાખીએ. જો આપણે અત્યારે જ આપણા જીવનમાં યોગ્ય વાવણી કરીશું તો સારા ચરિત્ર અને સારા સંબંધનો પાક લણી શકીશું. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, તમે અમારા જેવા પાપી લોકો પર પ્રેમ કરો છો અને અમને સાર્વકાલિક જીવન આપવા માગો છો, તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાંથી તમને ના ગમતી બાબતોને દૂર કરીને તમને ગમે તેવી બાબતોની રોપણી કરવા અમને તૈયાર કરો. અમારા જીવનને તમે શુદ્ધ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. જલ્દી
साटे पाप रहित प्रभु तारे माटे पाप रूप थयो तारे साटे शापित थयो थंभ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો પ્રેમથી શું બોલાવે જલ્દી આવો પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો અંગ પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં જલ્દી આવો જલ્દી આવો પ્રેમથી શું બોલાવે જલ્દી આવો પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે દીર્ઘ દ્રષ્ટિ રાખવા વિશે એટલે કે લાંબા સમયનો વિચાર કરવા સંબંધી અને જીવનમાં સારી બાબતોની રોપણી કરવા વિશે શીખ્યા. તમારા જીવનમાં શું રોપવું તે તમારે નક્કી કરવાનું છે. તમારા જીવનમાં કશું સારું ના થાય તો પણ નિરાશ થવાની જરૂર નથી. કદાચ તે તમારા માટે યોગ્ય સમય ના પણ હોય. સભા શિક્ષક 3:1 બાઇબલ જણાવે છે, પૃથ્વી પર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. મારી બહેનો, ઈશ્વરે તમને બનાવ્યા છે અને તે તમને પ્રેમ કરે છે અને તે પોતાના સમયમાં તમારા જીવનને સુંદર બનાવવા માંગે છે. વાલી બહેનો, આપણા જીવનમાં ઈશ્વર એક બાબતની રોપણી કરવા માંગે છે. તે છે પ્રાર્થના અથવા ઈશ્વરની સાથે વાતચીત કરવી. તે પ્રાર્થના આપણી ચિંતામાંથી આપણને મુક્ત કરે છે. શું તમને અમુક બાબતોની ચિંતા સતાવે છે? મને પણ એવું થાય છે અને તમને પણ થતું હશે. પણ બાઇબલમાં ફિલિપી 4:6 ઈશ્વર જણાવે છે કે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અમુક વાર આપણે એવી બાબતોની ચિંતા કરીએ છીએ જે કદી બનવાની નથી. ખરી વાત ને? આપણી ચિંતા ગમે તે હોય, પણ આપણે વિચારીએ કે શું હું તે માટે કંઈ કરી શકું એમ છું? જો હા, તો તે કરો, પણ જો ના, તો પછી તે ઈશ્વરના હાથમાં સોંપી દો. તે તમને પ્રેમ કરે છે અને તમને સમજે છે. તે તમારી ચિંતાઓ વિશે કાળજી રાખે છે. કદાચ તે તમારી સમસ્યા દૂર ના કરે, પણ તમારી ચિંતાને દૂર કરી દેશે. વાલા મિત્રો, ઈશ્વર પોતાના વચનમાં જણાવે છે કે દરેક બાબત આભાર સહિત તેને જણાવો. શું તમે જાણો છો કે ઈશ્વરે તમારા માટે શું કર્યું છે? તેમણે આપણને બનાવ્યા છે. તે આપણને પ્રેમ કરે છે અને આપણા પાપોની શિક્ષા ભોગવવા તેમણે પોતાના પુત્ર
ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલી આપ્યા. તેથી આપણે તેમનો પુષ્કળ આભાર માનવો જ જોઈએ. સાચી વાત ને? જ્યારે આપણી ચિંતાઓ ઈશ્વરને આપી દઈએ ત્યારે તે આપણા હૃદયમાં શાંતિ આપે છે. આ તો ઈશ્વરનું વચન છે. તે જણાવે છે કે જો તમે પ્રાર્થના કરશો તો દેવની શાંતિનો અનુભવ કરશો. ઈશ્વર કહે છે કે આપણી ચિંતાના બદલામાં તે આપણને શાંતિ પૂરી પાડશે. આ તો આપણા માટે એક ઉત્તમ આશીર્વાદ છે. યાદ રાખો બહેનો, ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તમારા જીવનના દરેક સમયમાં તમને સંભાળે છે. તેથી તમારા જીવનથી ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. જો અમારું આ શિક્ષણ આપને માટે ઉત્તેજન પૂરું પાડનાર બન્યું છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.